ત્યારબાદ આપણે જોઈએ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ છે તે બે ભાગમાં થાય છે, ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. તેમાંથી પણ ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચમાં બે પ્રકાર પડે છે, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. તેમાં પણ પાછા સ્થિર ખર્ચનો પ્રકાર પડે છે કે સરેરાશ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ છે તેનો સરેરાશ અસ્થિર ખર્ચ. તો સૌપ્રથમ આપણે સ્થિર ખર્ચ વિશે જોઈએ. ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચમાં પહેલો પ્રકાર સ્થિર ખર્ચ. સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. માનો કે પેનનું ઉત્પાદન છે તે જૂન મહિના દરમિયાન 1000 પેનનું ઉત્પાદન થયું હતું. જુલાઈ માસ દરમિયાન તે પેનનું 1200 પેનનું ઉત્પાદન થયું છે, અથવા તો સપ્ટેમ્બર માસમાં 800 પેનનું ઉત્પાદન થયું છે. તો તેના કારણે તેના ઉત્પાદનના જે ખર્ચ છે તે સ્થિર હોય તો તેને સ્થિર ખર્ચ કહે છે. ઉત્પાદનમાં વધારો થાય, ઘટાડો થાય કે ઉત્પાદન શૂન્ય થાય, સપ્ટેમ્બર માસમાં ઉદ્યોગ છે તે બંધ હોવાને કારણે પેનનું ઉત્પાદન એક પણ એકમ થયું નથી, પરંતુ ઉત્પાદન છે તેમાં વધારો થાય, ઘટાડો થાય કે શૂન્ય થાય છતાં પણ અમુક પ્રકારના એવા ખર્ચ છે કે જે સ્થિર રહે છે તેને સ્થિર ખર્ચ કહે છે. સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી, એટલે કે સ્થિર ખર્ચ છે તેને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી. સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન, કારખાનાના મકાનનું ભાડું, મિલકત વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી ઉપરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. કયા પ્રકારના ખર્ચ છે જેને સ્થિર ખર્ચ કહે? તો કે કાયમી સ્ટાફનું વેતન. માનો કે કોઈ સંચાલક છે તો એ સંચાલન છે તે સંચાલકને આપવાનું થતું વેતન. હવે ઉત્પાદનમાં વધારો થાય કે ઘટાડો થાય તેના વેતનમાં ફેરફાર થતો નથી. કારખાનાના મકાનનું ભાડું, ઉત્પાદનમાં વધારો થાય કે ઘટાડો થાય કે ઉત્પાદન ન પણ કરીએ છતાં પણ આપણે કારખાનું માટે જે મકાન રાખેલું છે તેનું ભાડું તો ચૂકવવું જ પડે છે. મિલકત વ્યવસાય વેરો, આપણી પાસે જેટલી સંપત્તિ છે તેના માટે ભરવો પડતો ટેક્સ. આ ટેક્સ છે તેનો ઉત્પાદનના એકમ થાય કે ન થાય તો પણ તે ભરવો પડે છે. લાયસન્સ ફી, ઉદ્યોગ કે કંપની માટેની જે લાયસન્સ ફી છે તે પણ ચૂકવવી પડે છે. મૂડી ઉપરનું વ્યાજ કે જેટલા નાણાં આપણે ઉછીના લઈને તેમાં રોકાણ કરેલું છે તેના દ્વારા ઉત્પાદન વધારે થાય કે ઓછું થાય છતાં પણ આ મૂડી ઉપરનું વ્યાજ તો ચૂકવવું જ પડે છે. વીમાનું પ્રીમિયમ, જે હપ્તે આપણે ચૂકવતા હોઈએ તે પણ ચૂકવવાનું થતું હોય છે. વગેરે કેવા ખર્ચા છે? તો કે સ્થિર ખર્ચ છે. સ્થિર ખર્ચની એક અનુસૂચિ આપણે જોઈએ. ઉત્પાદનનું પ્રમાણ 0 હતું ત્યારે પણ કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં 100 રૂપિયા હતું. એટલે કે કાંઈ પણ ઉત્પાદન નહોતું કર્યું છતાં પણ કોઈ પણ કર્મચારીનું વેતન છે, પ્રીમિયમ છે, બરાબર, વ્યાજ છે, આ બધું સ્થિર ખર્ચ છે. મકાનનું ભાડું છે. તો આપણને આંકડાકીય માહિતી કાલ્પનિક આપેલી છે કે જ્યારે ઉત્પાદન 0 થતું હતું ત્યારે પણ સ્થિર ખર્ચ 100 જ હતું. ઉત્પાદનના એકમો 10 છે, તેનું 10 એકમનું ઉત્પાદન કરવામાં આવ્યું છતાં પણ આ સ્થિર ખર્ચ 100 રૂપિયા જ રહેશે. ઉત્પાદનના એકમમાં વધારો થયો અને 20 એકમ ઉત્પાદન કર્યું છતાં પણ ખર્ચ છે તે 100 જ છે. 30 એકમે પણ ખર્ચ 100, 40 એકમ ઉત્પાદન કરશું તો પણ 100 રૂપિયા ખર્ચ છે. 50 એકમ ઉત્પાદન કરવામાં આવે છતાં પણ ખર્ચ 100 જ રહેશે. OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ એકમમાં આપેલું છે કે 10, 20, 30, 40, 50 એકમ. જ્યારે ખર્ચ છે તે રૂપિયા છે તે Y ધરી ઉપર દર્શાવેલા છે 20, 40, 60, 80, 100. તો 1 સેન્ટીમીટર બરાબર 20 રૂપિયા. તેવી રીતે આપણે 10 એકમનું ઉત્પાદન થાય છતાં પણ 100 રૂપિયા, 20 એકમના ઉત્પાદન માટે પણ સ્થિર ખર્ચ 100 રૂપિયા. તો આ સ્થિર ખર્ચ છે તેમાં વધારો ઘટાડો થતો નથી. ઉત્પાદનના એકમમાં વધારો ઘટાડો થાય છે પરંતુ એ એકમ એટલે કે 0 એકમનું ઉત્પાદન થતું હતું છતાં પણ 100 રૂપિયા ખર્ચ હતો. એવી રીતે ઉત્પાદનના પ્રમાણમાં જેમ જેમ વધારો થતો ગયો છતાં પણ ખર્ચ છે તે સ્થિર જ છે. આકૃતિમાં કુલ સ્થિર ખર્ચની રેખા, અહીં એક વાત યાદ રાખવાની છે કે કુલ સ્થિર ખર્ચની રેખા છે તે પાયાની ધરીને સમાંતર છે. આ પાયાની જે ધરી છે OX રેખા
તેને સમાંતર કઈ રેખા છે? તો કે આ કુલ સ્થિર ખર્ચની રેખા જોવા મળે છે. ત્યાર પછી છે અસ્થિર ખર્ચ. જ્યારે ઉત્પાદનનો એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે તેને અસ્થિર ખર્ચ કહે છે. ઉત્પાદનના સાધનો સ્થિર રહેતા ન હોય તેવા સાધનો પર જે ખર્ચ ઉત્પાદક દ્વારા કરવામાં આવે તેને અસ્થિર ખર્ચ કહે છે. ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતાં આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. ટૂંકા ગાળા માટે ઉત્પાદનમાં વધારો કે ઘટાડો થાય તો આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે અને ઉત્પાદનમાં ઘટાડો કરીએ તો ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થતાં તે ખર્ચ પણ કેવું થાય? શૂન્ય. તો તેવા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. ઉત્પાદનમાં વધારો કરતાં ખર્ચ વધે, ઉત્પાદન ઓછું કરતાં ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય કરતાં ખર્ચ પણ શૂન્ય થાય તેવા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. અસ્થિર ખર્ચને અસ્થાયી એટલે કે સ્થાયી ન હોય તેવા પ્રત્યક્ષ અથવા તો મુખ્ય ખર્ચ પણ કહે છે. અસ્થિર ખર્ચને અસ્થાયી ખર્ચ, પ્રત્યક્ષ ખર્ચ અથવા તો મુખ્ય ખર્ચ પણ કહેવામાં આવે છે. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે. ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે કે ઉત્પાદન વધે તો અસ્થિર ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, ઉત્પાદન ન થાય તો ખર્ચ પણ ન થાય. એટલા માટે તેને સીધો સંબંધ છે. અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત. અસ્થિર ખર્ચમાં કોનો સમાવેશ થાય છે? તો કે કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ, ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ થાય છે. કાચા માલની કિંમત. હવે કાચા માલ આપણે જે ખરીદીએ છીએ તેની કિંમતમાં તેની કિંમત છે. હવે આપણે જેટલું ઉત્પાદન કરશું તેટલો પ્રમાણમાં આપણે કાચો માલ ખરીદવો પડશે. તો ઉત્પાદન વધારે તેમ ખર્ચ પણ વધારે. બળતણનું ખર્ચ છે, વીજળીનું બિલ છે. જો ઉત્પાદન કરશું તો જ વીજળીનું બિલ છે તે આવશે. ઉત્પાદન નહીં કરીએ તો વીજળીનું બિલ પણ નહીં આવે. વાહન વ્યવહારનો ખર્ચ. જો ઉત્પાદન થયું હશે તો આપણે છે તે ચીજ વસ્તુઓનો આપણે બીજી જગ્યાએ મોકલવા માટે વાહન વ્યવહારનો ખર્ચ કરીશું. જો ઉત્પાદન ઓછું થયું હશે તો વાહન વ્યવહારનો ખર્ચ પણ ઓછો. શ્રમિકોનું વેતન. જો ઉત્પાદન કાર્ય ચાલુ હશે તો જ શ્રમિકો છે તે આવશે અને શ્રમિકો આવે તો જ તેને વેતન ચૂકવવું પડે છે. ઉત્પાદન અને વેચાણ ઉપરના વેરાઓ. જેટલું ઉત્પાદન થાય તે ઉપર ચૂકવવો પડતો ટેક્સ અને જેટલું વેચાણ થાય તે માટે ચૂકવવો પડતો ટેક્સ. જો ઉત્પાદન થાય અને વેચાણ થાય તો જ તેના ઉપર વેરાઓ ચૂકવવા પડે છે. આ બધા ખર્ચ અસ્થિર ખર્ચ છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ આ ખર્ચાઓ પણ શું થાય છે? વધે છે. તેથી તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ઉત્પાદન વધારીએ એટલે કાચો માલ પણ વધારે લેવો પડે, બળતણનું ખર્ચ પણ વધારે થાય, વીજળીનું બિલ પણ વધારે આવશે, વાહન વ્યવહારનો ખર્ચ પણ વધારે થશે, શ્રમિકોને વેતન પણ વધારે સમયનું ચૂકવવું પડશે, ઉત્પાદનને વેચાણ ઉપરના ટેક્સ પણ ચૂકવવા પડે છે. તો આને કારણે આવા ખર્ચાઓ વધે છે. અસ્થિર ખર્ચ, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં જ શક્ય બને છે. કે સમયનો ટૂંકો ગાળો લઈએ તો જ આપણે સ્થિર ખર્ચ કે અસ્થિર ખર્ચ છે તેને સરખાવી શકીએ છીએ. લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ કેવા થઈ જાય છે? અસ્થિર ખર્ચ બની જાય છે. લાંબા ગાળે 5 કે 10 વર્ષ પછી કોઈ પણ યંત્રનું આપણે કામ કરતા હોઈએ તો તેમાં આપણે નવું યંત્ર છે તે ઉદ્યોગમાં રાખવું જ પડે એટલે તે ખર્ચા થવાનું જ છે. તો લાંબા સમયના ગાળે બધા જ ખર્ચાઓ કેવા થઈ જાય છે? અસ્થિર ખર્ચ બની જાય છે. ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે એકમમાં. અસ્થિર ખર્ચ જોઈએ તો જ્યારે ઉત્પાદન 0 કરવામાં આવે ત્યારે ખર્ચ પણ 0 હશે. ઉત્પાદનના 10 એકમોનું ઉત્પાદન કરવામાં આવે તો ત્યારે 80 રૂપિયાનો ખર્ચ થાય છે. 20 એકમના ઉત્પાદન માટે 150નો ખર્ચ, 30 એકમના ઉત્પાદન માટે 210નો ખર્ચ, 40 એકમના ઉત્પાદન માટે 290નો ખર્ચ, 50 એકમના ઉત્પાદન માટે 390નો ખર્ચ. તો આ શું દર્શાવે છે? તો કે જેમ જેમ ઉત્પાદન વધશે તેમ તેનું ખર્ચ પણ વધે છે. આવા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. આકૃતિમાં આપણે જોઈએ અસ્થિર ખર્ચ તો OX ધરી ઉપર છે તે ઉત્પાદનનું પ્રમાણ એકમોમાં આપેલું છે, જ્યારે OY ધરી ઉપર છે તે અસ્થિર ખર્ચ રૂપિયામાં આપેલું છે. 1 સેન્ટીમીટર બરાબર 50 રૂપિયા. તેવી રીતે આપણે 450 સુધી લીધેલા છે. તો જ્યારે ઉત્પાદન છે તે 0 થતું હતું તો ત્યારે ખર્ચ પણ અસ્થિર ખર્ચ પણ 0 હતું. ઉત્પાદન છે તે 10 એકમનું થયું તો ત્યારે અસ્થિર ખર્ચમાં પણ વધારો થયો. તેવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે
આ જે 0 થી TVC નામની જે રેખા છે તે અસ્થિર ખર્ચની રેખા છે. અસ્થિર ખર્ચની રેખા ઉગમ બિંદુથી શરૂઆતમાં ધન ઢાળવાળી હોય છે. ઉગમ બિંદુથી ધન ઢાળવાળી હોય છે કારણ કે શરૂઆતમાં ઘટતા દરે, ઓછા દરે અને ત્યારબાદ વધતા દરે કુલ અસ્થિર ખર્ચ છે તે વધે છે. શરૂઆતમાં આ દર છે તે ધીમા દરે વધે છે અને ત્યારબાદ ઝડપથી આ ખર્ચમાં વધારો થાય છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે. સમયનો કોઈ 5 વર્ષ કે 1 વર્ષના સમયગાળા માટે જે સ્થિર ખર્ચાઓ છે તે નક્કી કરેલા હોય છે, નિશ્ચિત હોય છે, પરંતુ અસ્થિર ખર્ચ છે તે હંમેશા સમયના ટૂંકા ગાળા માટે પણ બદલાતું રહે છે. આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલું છે. અસ્થિર ખર્ચ છે એ ઉત્પાદન વધે તો વધે, ઉત્પાદનમાં ઘટાડો થાય તો ઘટાડો થાય અને ઉત્પાદન શૂન્ય થાય તો અસ્થિર ખર્ચ પણ શૂન્ય થશે, એટલે સીધું સંકળાયેલું છે. તેથી જ પ્રોફેસર માર્સર અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહે છે. પ્રોફેસર માર્સર અસ્થિર ખર્ચને કેવું ખર્ચ? મુખ્ય ખર્ચ ગણાવે છે. ત્યારબાદ જોઈએ કુલ ખર્ચ. કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે હોય છે. પેઢીનો કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહે છે. કુલ ખર્ચ કોને કહેવામાં આવે? તો કે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવામાં આવે છે. સૂત્ર સ્વરૂપે આપણે જોઈએ તો કુલ ખર્ચ બરાબર TC બરાબર કુલ સ્થિર ખર્ચ એટલે કે TFC પ્લસ કુલ અસ્થિર ખર્ચ એટલે કે TVC. ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પરંતુ ઉત્પાદન વધતા જે અસ્થિર ખર્ચ છે તેમાં શું થવાનો છે? વધારો થવાનો છે. તેથી કુલ ખર્ચમાં પણ અસ્થિર ખર્ચના વધારાને પ્રમાણ જેટલો વધારો જોવા મળે છે. તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાથી ઉપરના ભાગમાં હોય છે, પરંતુ બંને વચ્ચેનું ઊભું લંબ અંતર સરખું રહે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. આપણે જોઈએ છીએ કે ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે, કુલ સ્થિર ખર્ચ છે તે બધા જ એકમો ગમે તેટલું ઉત્પાદન થાય તે સ્થિર જ રહેશે. કુલ અસ્થિર ખર્ચ છે તેમાં વધારો થતો જશે અને તેના કારણે આપણે ખ્યાલ જ છે કે કુલ ખર્ચ એટલે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ, તો આ બંનેનો સરવાળો છે તે કુલ ખર્ચ લેખાશે. ઉત્પાદનનું પ્રમાણ 0 એકમ હતું ત્યારે સ્થિર ખર્ચાઓ 100 હતા અને અસ્થિર ખર્ચાઓ 0 હતા. 100 પ્લસ 0 એટલે કુલ ખર્ચ છે તે 100 રૂપિયા હતું. ઉત્પાદનનું પ્રમાણ 10 એકમ થયું ત્યારે કુલ સ્થિર ખર્ચ તો 100 જ રહેશે, પરંતુ અસ્થિર ખર્ચ 80 રૂપિયા. 100 પ્લસ 80 બરાબર 180 રૂપિયા. તેવી રીતે ઉત્પાદનનું પ્રમાણ છે તે વધીને 20 છે ત્યારે સ્થિર ખર્ચ તો 100 છે, પરંતુ આ 20 એકમ વધારાને કારણે અસ્થિર ખર્ચ પણ વધારે છે 150. બંનેનો સરવાળો 250. આવી રીતે 30 એકમે 100 પ્લસ 210 એટલે 310 કુલ ખર્ચ. 40 એકમે 100 વત્તા 290 એટલે કે 390 કુલ ખર્ચ. 50 એકમ ઉત્પાદન કરવા માટે કુલ 100 પ્લસ 390 એટલે 490 કુલ ખર્ચ થશે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે એકમમાં, જ્યારે OY ધરી ઉપર ખર્ચ આપેલું છે રૂપિયામાં. આપણે જોઈ શકીએ છીએ કે 1 સેન્ટીમીટર બરાબર 100 રૂપિયા ખર્ચ લેવામાં આવ્યો છે. તો ત્યારે આપણે કુલ સ્થિર ખર્ચની રેખા આપણને TFC આપેલી છે, જે આપણે જોઈ શકીએ છીએ ઉત્પાદન ગમે તેટલું થાય, 0 થાય, 10 થાય, 20 થાય, 30 થાય કે 60 સુધી થાય, છતાં પણ આ ખર્ચ છે તે 100નું 100 જ રહેશે. તેવી રીતે આપણે હવે જોઈએ છે કે કુલ અસ્થિર ખર્ચની રેખા, કુલ અસ્થિર ખર્ચની રેખા છે તે આપણે જોઈએ તો 0 ઉત્પાદને ખર્ચની રેખા પણ 0 ઉપર હતી, કુલ અસ્થિર ખર્ચ પણ 0 હતું. 10 એકમ ઉત્પાદને કેટલું? તો કે 80 રૂપિયા ખર્ચ થતું હતું. 20 એકમે 150 રૂપિયા ખર્ચ થતું હતું. 30 એકમે 210 રૂપિયા ખર્ચ થતું હતું. 40 એકમે 290 અને 50 એકમે કેટલું? તો કે 390 રૂપિયા ખર્ચ થતું હતું. જ્યારે કુલ ખર્ચની રેખા છે તે કુલ અસ્થિર ખર્ચની રેખા કરતાં ઉપર તરફ જોવા મળે છે. ઉપર તરફ એટલા માટે કે આ બંનેનો સરવાળો છે તે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવામાં આવે છે. તો 0 ઉત્પાદને 100 રૂપિયા ખર્ચ હતું કુલ, પછી 10 એકમ ઉત્પાદને તો કે 180 રૂપિયા ખર્ચ,
ઉત્પાદન જેમ વધતું ગયું તેવી રીતે કુલ ખર્ચમાં પણ વધારો થતો જાય છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ સ્થિર ખર્ચ પણ સ્થિર રહે છે, પણ કુલ અસ્થિર ખર્ચ વધતા ઉત્પાદન કુલ ખર્ચ વધી જાય છે. તેથી કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જતી રહે છે અને કુલ ખર્ચની રેખા છે તે કુલ ખર્ચની રેખા અને તેને સમાંતર ઉપર હોય છે. એટલે કે કુલ અસ્થિરની ખર્ચની રેખા અને કુલ ખર્ચની રેખા છે તે સમાંતર નીચેથી ઉપર તરફ જાય છે. જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ કેવું હોય છે? શૂન્ય હોય છે. બીજું, ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ ઓપી હોય છે, એટલે કે 100 રૂપિયા હોય છે. અસ્થિર ખર્ચ છે શૂન્ય છે અને કુલ ખર્ચ ઓપી એટલે કે 100 રૂપિયા છે. ત્યારબાદ ઉત્પાદન છે તે Q1 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ Q1B હોય છે, જ્યારે અસ્થિર ખર્ચ Q1C અને કુલ ખર્ચ Q1A છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. ઉત્પાદન OQ2 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ Q2F હોય છે અને અસ્થિર ખર્ચ Q2G અને કુલ ખર્ચ Q2E હોય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. ત્યારબાદ આપણે જોઈએ સરેરાશ સ્થિર ખર્ચ. પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે. તમે ગણિતમાં ધોરણ 6, 7, 8માં શીખી ગયા હશો કે સરેરાશ, તો સરેરાશ એટલે કે કુલ એકમોનો સરવાળો છેદમાં કુલ એકમ, તેનાથી આપણને સરેરાશ પ્રાપ્ત થાય છે. તો પેઢીનું જે કુલ સ્થિર ખર્ચ હોય તેને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ સ્થિર ખર્ચ મળે છે. એનો મતલબ કે એક એકમ ઉત્પાદન કરવા માટે થતો ખર્ચ. સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે કે એક એકમ ઉત્પાદન કરવા માટે થતો ખર્ચ છે. આ ખર્ચને શોધવા માટેનું સૂત્ર સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદનના કુલ એકમો. જેવી રીતે આપણે માથાદીઠ આવક શોધીએ છીએ કે કુલ રાષ્ટ્રીય આવકના છેદમાં કુલ વસ્તી બરાબર એક વ્યક્તિ દીઠ જે આવક પ્રાપ્ત થાય છે તે મેળવીએ છીએ, તેને સરેરાશ જ કહેવાય છે. એવી રીતે સરેરાશ સ્થિર ખર્ચ પણ હોય છે. AFC બરાબર TFC છેદમાં TP. AFC એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ, TFC એટલે કે કુલ સ્થિર ખર્ચ, એના છેદમાં TP એટલે કે કુલ ઉત્પાદનના એકમો. એક ઉદાહરણથી આપણે સમજીએ. ધારો કે એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ 50,000 છે, એટલે કે ઉત્પાદન થાય કે ન થાય, વધારે થાય કે ઓછું થાય, સ્થિર ખર્ચ 50,000 એક પેઢીમાં ચૂકવવાનું જ છે. અને તે પેઢી છે તે 1,000 એકમનું ઉત્પાદન કરે છે. તો એકમ દીઠ એટલે એક એકમ ઉત્પાદન કરવા માટે તેને કેટલું ખર્ચ થાય છે તે આપણે જોઈએ. તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર 50,000ના છેદમાં 1,000 બરાબર 50 રૂપિયા પ્રાપ્ત થાય છે. જેમ કે ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધુ ને વધુ એકમો વચ્ચે વહેંચાય છે. એટલે કે આ એકમ જ્યારે વધશે, ઉત્પાદનનું પ્રમાણ વધશે, તો આ શું થશે? તો કે ઘટાડો થાય છે. તો ₹50 છે તે આપણે એવું કહી શકીએ કે એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે 50 રૂપિયાનો ખર્ચ થાય છે. તેથી ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. આ એકમનું જેટલું ઉત્પાદન વધશે, 2,000 જેટલું ઉત્પાદન થશે, તો આ ખર્ચ છે તે 25 રૂપિયા પ્રાપ્ત થશે. એટલે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે તેમ એકમ દીઠ ઉત્પાદનનો થતો ખર્ચ ઘટી જશે. માટે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ઋણ ઢાળવાળી છે. કેવી? ઋણ ઢાળવાળી છે. અનુસૂચિ અને આકૃતિમાં ઉત્પાદન અને સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ છે તે દર્શાવી શકાય છે. ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે 10 એકમ ઉત્પાદન, ત્યારે સ્થિર ખર્ચ 100, તો સરેરાશ ખર્ચ 100 ભાગ્યા 10 એટલે કેટલું થશે? તો કે 10 રૂપિયા. એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે 10 રૂપિયાનો ખર્ચ થાય છે. ઉત્પાદનનું પ્રમાણ 20 એકમ, ઉત્પાદનનું પ્રમાણ વધ્યું એટલે 20ના છેદમાં 100, તો એક ચીજ વસ્તુ બનાવવા માટે 5 રૂપિયાનો ખર્ચ થશે. ઉત્પાદનના પ્રમાણમાં વધારો કરીને 30 કર્યા તો 100 ભાગ્યા 30 બરાબર 3.33 જેટલું આવે. તો એક વસ્તુ બનાવવા માટે 3.3 રૂપિયાનો ખર્ચ થશે. 40 એકમ ઉત્પાદન કરવામાં આવે તો 100 ભાગ્યા 40 એટલે 2.5 રૂપિયાનો ખર્ચ થશે એક વસ્તુની બનાવટ માટે. 50 એકમનું ઉત્પાદન થાય તો 100 ભાગ્યા 50 એટલે કે
એક એકમ બનાવવા માટે 2 રૂપિયાનો ખર્ચ થાય. સરેરાશ ખર્ચ 2 રૂપિયા છે. OX ધરી ઉપર જોઈ શકીએ છીએ કે ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે 10, 20, 30, 40 ને 50. ઉત્પાદનનું પ્રમાણ જેવી રીતે વધે તેમ કુલ સ્થિર ખર્ચ છે, સરેરાશ સ્થિર ખર્ચ છે તેમાં ઘટાડો આવે છે. જેમ કે 10 એકમનું ઉત્પાદન કરતા હતા ત્યારે ખર્ચ કેટલું હતું તો કે 10 રૂપિયા હતું. હવે 20 એકમનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે એક એકમ દીઠ સરેરાશ સ્થિર ખર્ચ 5 રૂપિયા છે. 30 એકમનું ઉત્પાદન કરીએ તો આ ખર્ચ ઘટીને 3.3 રૂપિયા છે. 40 એકમનું ઉત્પાદન કરવાથી ખર્ચ ઘટીને 2.5 રૂપિયા છે. અને 50 એકમ ઉત્પાદન કરવાથી કેટલું ખર્ચ 2 રૂપિયા ખર્ચ થાય છે. તો AVC એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ રેખા છે. આ કેવો ઢાળ ધરાવે છે? ઉપરથી નીચે તરફ એટલે કે ઋણ ઢાળ ધરાવતી રેખા છે. જેમ ઉત્પાદનના એકમો વધશે તેમ સરેરાશ સ્થિર ખર્ચમાં ઘટાડો થાય છે. જેમ એકમોમાં ઘટાડો થાય તેમ તેના ખર્ચમાં વધારો થાય છે. સરેરાશ સ્થિર ખર્ચની રેખા ડાબેથી જમણે એટલે કે ઉપર તરફથી નીચેની તરફ ઋણ ઢાળવાળી છે. સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે પણ તે ક્યારેય શૂન્ય થતું નથી. સરેરાશ સ્થિર ખર્ચ છે તે શૂન્ય થતું નથી કારણ કે સ્થિર ખર્ચ છે તે જેટલું થાય છે તેટલું જ થાય છે. ઉત્પાદનમાં વધારો થાય, ઘટાડો થાય કે ઉત્પાદન ન થાય છતાં પણ તે ખર્ચ બદલાતું નથી, જેથી કરીને સરેરાશ સ્થિર ખર્ચ ક્યારેય શૂન્ય થતું નથી.